કડી અને વિસાવદરની પેટા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તેના વિશે વાત કરીએ। બંને વિધાનસભા માટે કોંગ્રેસે 4 પ્રભારીની નિમણૂક કરી છે। વિસાવદર માટે પરેશ ધાનાણી સહિત ઇન્દ્રનીલ રાજ્યગુરુ પ્રભારી, વશરામ સાગઠિયા અને સાથે જ પુંજા વંશ વિસાવદર માટે પ્રભારી છે। તો બીજી તરફ કડી માટે ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી પ્રભારી, તો કિરીટ પટેલ, રઘુ દેસાઈ કડી માટે પ્રભારી રહેશે। પ્રભારીઓ 2 દિવસમાં સ્થળ પર જશે અને સાથે જ કાર્યકર્તાઓને પણ મળશે। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જીતવાના છે અને જીતવા માટે લડવાના છીએ। 4 પ્રભારીશ્રીઓ 2 દિવસના અંદર જ, અગાઉ તો બધા સાથે સંપર્કમાં હતા જ, પણ આ 2 દિવસ દરમિયાન જશે, કાર્યકર્તાઓ અને આગેવાનોને મળશે અને એમના સાથે પરામર્શ મોવડી મંડળ પણ મુકુલ વાસનિકજી, અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને આગેવાનો સાથે પરામર્શ બાદ અમારી જે સિસ્ટમ છે એ પ્રમાણે શક્ય એટલા વહેલા અમે 2 જૂન છેલ્લો દિવસ છે એ દિવસે ફોર્મ ભરવા જઈએ એવું નહીં કરીએ। અમે એ પહેલાં અમારું આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે। કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણીઓ લડશે। જીતવાના છીએ અને જીતવા માટે લડવાના છીએ।